વડોદરા જિલ્લા પંચાયત કારોબારી સમિતિની બેઠક આજરોજ જિલ્લા પંચાયત વડોદરા કમિટી રૂમ નંબર 2 ખાતે રાખવામાં આવી હતી। બેઠકમાં 27/3/2025ની ખાસ કારોબારી સમિતિની બેઠકની કાર્યવાહીની નોંધ વંચાણે લઈ બહાલી આપવા બાબત, અમલવારી નોંધ વંચાણે લઈ બહાલી આપવા બાબત, વર્ષ 2025-26ના જિલ્લા પંચાયત વડોદરાના સ્વભંડોળમાં મંજૂર થયેલ ગ્રાન્ટ ₹1,20,000 માં જિલ્લા ICDS કચેરી માટે કમ્પ્યુટર, પ્રિન્ટર, સ્કેનર જેમ પોર્ટલ પરથી ખરીદવા અંગે મંજૂરી આપવા બાબત, કચેરી નવીનીકરણ તથા કોમ્પ્યુટર ખરીદી માટે ફાળવેલ ₹5 લાખ સ્વભંડોળમાંથી ખર્ચ કરવા મંજૂરી બાબત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પેટા કેન્દ્રોના સાધનોની સામાન્ય મરામત પ્રોત્સાહક ઇનામ યોજનામાં ફાળવેલ રકમ 2 લાખ સુધી સ્વભંડોળમાંથી ખર્ચ કરવાની મંજૂરી આપવા બાબત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પના આયોજન ખર્ચ, કેમ્પ સહાય તથા પ્રચાર પ્રસાર કરવા 2 લાખ સુધી સ્વભંડોળમાંથી ખર્ચ કરવાની મંજૂરી આપવા બાબત, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મદિન ઉજવણી માટે થયેલ ખર્ચને બહાલી આપવા બાબત, ગાંધી જયંતિની ઉજવણી અન્વયે થનાર ખર્ચની મંજૂરી આપવા બાબત, જિલ્લા સામાજિક ન્યાય સમિતિની તારીખ 21/7/2025ના રોજની બેઠકમાં મંજૂર કરેલ કામોને મંજૂરી તથા ખર્ચને બહાલી આપવા બાબત, સને 2024-25ના જિલ્લા પંચાયત કચેરીના વાર્ષિક હિસાબો રજૂ કરવા બાબત તથા અધ્યક્ષ સ્થાનેથી રજૂ થાય તે અંગેની ચર્ચા વિચારણા નિર્ણય લેવાયા હતા। કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પુરાણી દ્વારા બેઠક સંદર્ભે માહિતી આપી હતી। બેઠકની માહિતી સાથે અધ્યક્ષ સ્થાને લેવાયેલ કામો સંદર્ભે તેઓ દ્વારા જણાવ્યું હતું કે દર બુધવારે મારી જિલ્લા પંચાયતનો ક્લાસ 1 અધિકારી જિલ્લાનું કોઈપણ એક ગામ પસંદ કરી ત્યાં જશે। ત્યાં ચાલતા તમામ સરકારી કામ, ગ્રામ પંચાયત, આંગણવાડી, દવાખાનું હોય કે ગમે તે હોય તેનું સુપરવિઝન કરશે અને લાગતા વળગતા અધિકારી સાથે કોન્ટેક્ટમાં રહી અને એની ગુણવત્તામાં કેમ કરી સુધારો કરાશે તે અંગેનું કાર્ય કરાશે। જિલ્લાની 166 આંગણવાડી નવી બનવાની છે, ગ્રામ પંચાયતો 143 નવી બનવાની છે, સાથે સાથે 99 શાળાનું પણ કાર્ય ચાલુ રહ્યું છે। તે સંદર્ભે પણ તેઓએ વિસ્તૃત માહિતી આપી હતી। આજની કારોબારીના ખાસ એજન્ડામાં વર્ષ 2024-25ના હિસાબોને બહાલી આપી તેમજ નવીન કહી શકાય તેવું કામ અમે અધ્યક્ષ સ્થાનેથી એવું કરી રહ્યા છે કે દર બુધવારે મારી જિલ્લા પંચાયતનો એક ક્લાસ 1 અધિકારી જિલ્લાનું કોઈ પણ એક ગામ પસંદ કરીને ત્યાં જશે અને ત્યાં ચાલતા તમામ સરકારી કામો, ગ્રામ પંચાયતનું હોય, આંગણવાડીનું હોય, દવાખાનાનું હોય કે ગમે તે હોય એનું સુપરવિઝન કરશે અને લાગતા વળગતા અધિકારીને સાથે કોન્ટેક્ટમાં રહી અને એની ગુણવત્તામાં કેમ કરીને સુધારો કરી અને જિલ્લો અમારો અત્યારે આરોગ્ય અને શિક્ષણની સાથે ઘણી બાબતોમાં જે સરકારના ક્રાઇટેરિયામાં નંબર 1 છે એ સાથે સાથે હવે વધુ ગુણવત્તાસભર કામો થાય અને ગામડાની અંદર સાચા ગરીબનો કેમ વિકાસ થાય, જે અમારી પાર્ટીની વિચારધારા છે એ પ્રમાણે કામ કરવા અમે પ્રયત્ન કરીએ છીએ। બીજા એજન્ડામાં ખાસ જે તે સમિતિઓના ખર્ચની બહાલી હતી અને સાથે સાથે આપને નવા અગત્યના આંકડા આપું તો જિલ્લાની 166 આંગણવાડીઓ નવી બની જવાની છે છેલ્લા 2 વર્ષમાં જ અને ગ્રામ પંચાયતો 143 નવી બનવાની છે। એ 536 ગ્રામ પંચાયતોની સામે આખા જિલ્લામાં કુલ 536 ગ્રામ પંચાયત છે, જેમાંની 143 ગ્રામ પંચાયત નવી બનશે। ટોટલ 1409 આંગણવાડીમાંથી 166 આંગણવાડી નવી બનવાની છે। સાથે સાથે 99 શાળાઓ જિલ્લામાં એવી હતી જે છેલ્લા 10 વર્ષથી કોઈને કોઈ તકલીફ પણ નહોતી થતી, એ પણ બધી જ નવી થઈ રહી છે અને થઈ જવાની છે। એટલે જિલ્લો સાચા અર્થમાં કેમ કરતાં પ્રગતિના પંથે વધુ આગળ જાય એ અમારી આજની સમિતિએ ચિંતા કરી, અધિકારીઓ સાથે દિશા નિર્દેશ કર્યો અને પૂર્ણ કરી। 24-25નું જે ખર્ચનું જે હતું કેટલાનું હતું ને કેટલું? ટોટલ 1509 કરોડની આવકની સામે 972 કરોડનો 24-25નો સમગ્ર જિલ્લામાં ખર્ચ થયેલ છે।